નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV10 ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફક્ત નર્મદા જળ પીને પરિક્રમા કરતા નવયુવાનો, વ્યસનમુક્ત ભારત અને ધાર્મિક જાગૃતિનો સંદેશ। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રંડોળા ગામના ધાર્મિક ભગત રમેશભાઈ વિરાણી હાલમાં એક અનોખી અને કઠિન ધાર્મિક સાધનામાં લીન છે। તેઓ પોતાના સાથે નવયુવાનોને લઈને માત્ર નર્મદા જળ પીને નર્મદા પરિક્રમા કરી રહ્યા છે। આ પરિક્રમા માત્ર આધ્યાત્મિક સાધના પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં ધાર્મિક જાગૃતિ અને વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવાનો પણ એક પ્રયાસ છે। રમેશભાઈ વિરાણી તથા તેમની સાથેના યુવાનો નર્મદા માતાના જળને જીવનાધાર બનાવી આ પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે। તેમની આ સાધના પ્રત્યે માર્ગમાં આવનાર લોકોમાં પણ અદ્ભુત આસ્થા અને શ્રદ્ધાનો ભાવ જોવા મળી રહ્યો છે। નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તેઓ સમગ્ર ભારત ભ્રમણ કરવાનો સંકલ્પ ધરાવે છે, જેમાં તેઓ 4 ધામ યાત્રા તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન કરશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતભરમાં આધ્યાત્મિક ચેતના જગાવવી અને માનવીને સદમાર્ગે પ્રેરિત કરવાનો છે। રમેશભાઈ વિરાણી પોતાના ઉપદેશમાં સતત આહવાન કરે છે કે મારો ભારત દેશ વ્યસનમુક્ત બને। તેઓ દરેક નાગરિકને પોતાના પરિવાર સાથે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવા તેમજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાની પ્રેરણા આપે છે। તેઓ નર્મદા માતાજી, તાપી માતા તથા ભારત માતાના નામે દીવો પ્રગટાવવાની પણ ભાવસભર પ્રાર્થના કરે છે। આધ્યાત્મિક યાત્રાના ભાગરૂપે તેઓ આગામી તારીખ 1 સુધી સુરત શહેરમાં વિવિધ સોસાયટીઓ તથા શેરીએ પધરામણા કરશે, જ્યાં તેઓ લોકો સાથે સંવાદ સાધી ધાર્મિક, નૈતિક અને સામાજિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપશે। અનોખી પરિક્રમા અને ભારત ભ્રમણને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક લોકો આ યુવાનોના સંકલ્પને બિરદાવતા તેમની સેવા અને સહયોગ માટે આગળ આવી રહ્યા છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા।